માંડવી ભારતની પશ્ચિમ સીમાએ અરબ સાગરની છાલકોથી સદાય ભીંજાતું રહેતું રળિયામણું નગર 11મી જાન્યુઆરી 2013 ના દિવસે માંડવીના સાગર કિનારે સોનેરી રેતીમાં ઉમટ્યો જનસૈલાબ. પ્રસંગ હતો 25મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો. ગુજરાતના પ્રવાસન નિગમ અને માંડવી નગર સેવા સદનના સંયુક્ત ઉપક્રમે થયેલા આ આયોજનનો પ્રારંભ સંગીત નૃત્યના તાલે નાનકડા સાદગીભર્યા સમારોહથી થયો, જેમાં ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા, નગર સેવા સદનના અધ્યક્ષા ઉર્મિલાબેન, જિલ્લા કલેક્ટર શ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિને નગરવાસીઓએ હૃદયપૂર્વક આવકારી. પતંગોત્સવમાં ભાગ લેવા ફ્રાન્સ, બ્રિટન, ઇટલી, સ્વિટ્ઝરલેન્ડ, ફિલિપીન્સ, મલેશિયા વગેરે દેશોના 22 તેમજ ગુજરાતના 40 પતંગ રશિયાઓએ ભાગ લેવા આવી પહોંચ્યા હતા. માંડવીના આંગણમાં ઉગ્યો છે અવસરનો માંડવો. માનવ મનને ફૂટી નીકળશે વાચા. પતંગ અને વાયરાની દોસ્તી જામે તે પહેલા હળવી ક્ષણોમાં ફ્રાન્સના 2 સ્પર્ધકોએ ચાડિયા સ્વરૂપના પરિધાનમાં દર્શકોનું મનોરંજન કર્યું. चली चली रे पतंग मेरी चली रे, चली चली रे पतंग मेरी चली रे, चली बादलों के पार होके डोर पे सवार सारी दुनिया ये देख देख चली रे, चली चली रे पतंग मेरी चली रे. हवा में लहराए जैसे उड़न खटोला उड़ा जाए, यूं मस्त हवा में लहराए जैसे उड़न खटोला उड़ा जाए, लेके मन में लगन जैसे कोई दुल्हन चली जाए रे सांवरिया की गली रे, चली चली रे पतंग मेरी चली रे, चली चली रे पतंग मेरी चली रे, चली बादलों के पार होके डोर पे सवार सारी दुनिया ये देख देख चली रे, चली चली रे पतंग मेरी चली रे. पतंग का धानी है ये नील गगन की रानी, बाकी बाकी है उठान है उम्र भी जवान, लागे पतली कमर बड़ी भली रे, चली चली रे पतंग मेरी चली रे, चली चली रे पतंग मेरी चली रे. કચ્છની મરુભૂમિના આંગણે પર્યટકોના મહેરામણને લહેરાતો જોઈ કચ્છવાસીના હૃદયમાં ઉઠતી સંવેદનાઓને વાચા ફૂટી નીકળે છે. રણના પંખીડા અમે, રણના પંખીડા અમે, અમને તો એમ કે રેતી આદિ અને રેતી અંત, અમને તો એમ કે રેતી આદિ અને રેતી અંત. તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત. જોને મનપાંચમના મેળે મહાલતા હૈયાઓને જોઈને રણમાં વસંતનું આગમન થયું હોય એવું નથી લાગતું? જિંદગીની ભાગદોડમાંથી થોડી ક્ષણો ચોરી લઈ વિસામો જોઈએ છે તો અહીં આવો. આસમાની સાગર, લહેરો, મંદ મંદ વાયરો, સોનેરી રેતીની બિછાત, ઉછળતા મોજાઓની છાતી પર નાચવાની મોજ, અશ્વ કે ઊંટ પર બેસીને મદભરી ચાલે વિહરવાનો આનંદ,
વાહ, ક્યાં છે માનસિક તણાવ? અહીં તો છે અનંત આનંદનો અપાર વિસ્તાર. પતંગોનું ઉડાન શરૂ થઈ ચૂક્યું છે. લાલ, પીળો, કેસરી, વાદળી કેટલાય રંગોથી આકાશ છવાયું છે. અદ્ભુત દ્રશ્ય. રંગ અને આકારોમાં કેટલું વૈવિધ્ય છે, પણ છતાંય આ તમામ વૈવિધ્યોને સમાવતું આકાશ એક જ છે, ગુજરાતની જેમ. ઉત્સવ માત્ર સ્પર્ધકો માટે નથી. ઉત્સવ ગેલી જનતાનું ઉન્માદ એ સાબિત કરવા માટે પૂરતો છે. ઉત્સવના આનંદમાં રાષ્ટ્રએ તાજેતરમાં જ અનુભવેલા આઘાતને ન ભૂલીએ. રાષ્ટ્રની વહાલી દીકરી દામિનીના આત્માને ઈશ્વર સદાકાળ શાંતિ આપે તે માટે પ્રાર્થના કરીએ. દીકરી, તારી રક્ષા ન કરી શક્યા તે બદલ અમને માફ કરજે. हार से पहले मत हार जा रे, हार से पहले मत हार जा रे, चल निकल घर से बेचा लड़ा रे. फुर फुर कर उड़ती जाए तितली सी मस्ती में, फुर फुर कर उड़ती जाए तितली सी मस्ती में. हाँ, रोज कबड्डी खेल के आए बादल की बस्ती में. हाँ, रोज कबड्डी खेल के आए बादल की बस्ती में. देख जरा हिम्मत है कितनी कागज की कश्ती में, देख जरा हिम्मत है कितनी कागज की कश्ती में. और रंग पतंग के शामिल कर ले तू अपनी हस्ती में, तू अपनी हस्ती में. जिंदगी भी पतंग है ओ प्यारे, चल निकल घर से बेचा लड़ा रे. हार से पहले मत हार जा रे, चल निकल घर से बेचा लड़ा रे. चली चली સૂરજ ફરી વળ્યો છે કિરણોની પીંછી લઈને. લહેરો પર રજત બિંદુઓ, ધરતી પર સુવર્ણરજ, પતંગોમાં અગણિત રંગ છાંટણા, એક એક દોરમાં કેટલાય રંગોની ગૂંથણી. પતંગ વિહરે અને હળવે ઉતરે આખું વ્યોમ, પતંગ વિહરે અને હળવે ઉતરે આખું વ્યોમ માનવના હૃદયમાં. આનંદના સાગરમાં તરબતર એક એક યુવાન, એક એક યુવતી, અબાલ વૃદ્ધ સૌનું હૈયું પતંગ છે. જિંદગીના આભમાં ઊંચી ઉડાન ભરવા સૌ પ્રયત્નશીલ છે. અલગ અલગ રંગ, અલગ અલગ દોરા, અલગ અલગ ફિરકી. કોઈનો માંજો પાકો તો કોઈનો માંજો કાચો. સૌ ઊંચાઈઓ સર કરવા આતુર છે. ગુજરાતનો પતંગોત્સવનો આ જ સંદેશ છે. પ્રગતિની તમામ ઊંચાઈઓ સર કરો અને ભારત માતાનું મસ્તક ગૌરવભેર ઊંચું રહે તે માટે સતત કાર્યરત રહો.